હેલો વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે કયા ટોપિકની વાત કરવાના છીએ? તો ગુજરાતમાં આવેલી MBBSની જે દરેક 21 પ્રાઇવેટ કોલેજ છે એનું આજે આપણે અહીંયા કટ ઓફ જોવાના છીએ કે ગુજરાત મેરિટ લિસ્ટ બાદ કેટેગરી મેરિટના આધારે તમને અહીંયા પ્રાઇવેટ કોલેજમાં તમારી કેટેગરીમાં કેટલા કેટેગરી મેરિટ રેન્ક અને કેટલા માર્ક્સ પર અહીંયા તમને એડમિશન મળી શકે છે, જેનો આજે ભાગ 1 છે, જેમાં આપણે અહીંયા 21માંથી 7 કોલેજની વાત કરીશું, બીજા ભાગમાં આપણે બીજી 7 કોલેજની વાત કરીશું અને ત્રીજા ભાગમાં આપણે 7 કોલેજની વાત કરીશું। એમ કહીને આપણે ટોટલ 21 પ્રાઇવેટ કોલેજમાં અહીંયા આપણે 3 ભાગમાં વાત કરવાના છીએ કે કઈ કોલેજમાં તમને કેવી રીતે કેટલા માર્ક્સ પર એડમિશન મળી શકે છે। તો ચલો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ। એની પહેલાં એક ખાસ સૂચના છે કે જો તમે યુટ્યુબ પર વિડીયો જોઈ રહ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો, અને જો ફેસબુક પર વિડીયો જોઈ રહ્યા હોય અને પેજને ફોલો ન કરી હોય તો ખાસ ફોલો કરી લેજો, કેમ કે આગળની મેડિકલ એડમિશન પ્રક્રિયામાં તમને સરળતા રહેશે। આ ચેનલ પર આપણે સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયાની જાણકારી આપવાના છીએ। તો ચલો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલી પ્રાઇવેટ કોલેજ છે જેનું નામ છે અહીંયા NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજ, જે અહીંયા અમદાવાદમાં આવેલી છે। તો અહીંયા NHLમાં તમે 2024નું કટ ઓફ જોઈ શકો છો કે તમારી કેટેગરીમાં કેટલા જનરલ મેરિટ રેન્ક પર અને કેટલા માર્ક્સ પર અહીંયા એડમિશન મળ્યું હતું। પછી આપણે જોઈએ અહીંયા 2025માં તો જે ઓપન કેટેગરી છે એમાં અહીંયા 2306 જનરલ મેરિટ રેન્ક પર અહીંયા બીજા રાઉન્ડમાં છેલ્લા વિદ્યાર્થીને એડમિશન મળ્યું હતું કે અહીંયા 487 માર્ક્સ પર એડમિશન મળ્યું। અને પછી અહીંયા જે છે NHLમાં ઓપન કેટેગરીમાં જે છે ગવર્મેન્ટ કોટાની બધી સીટ અહીંયા ભરાઈ ગઈ હતી, એક પણ સીટ અહીંયા બીજા રાઉન્ડ પછી ખાલી નથી અને 2306 પર અહીંયા 487 એડમિશન મળ્યું હતું। પણ જે એક સીટ હતી અહીંયા મેનેજમેન્ટ કોટાની એક ખાલી રહી અને લાસ્ટમાં કોઈ પણ વિદ્યાર્થી અહીંયા 5મા રાઉન્ડ પછી પણ કોઈ વિદ્યાર્થી અહીંયા એડમિશન લેવા તૈયાર નહોતો, પછી એ સીટને અહીંયા ગવર્મેન્ટ કોટામાં કન્વર્ટ કરી હતી। એક હતી અહીંયા NHL અમદાવાદમાં અને એક હતી અહીંયા નરેન્દ્ર મોદી અમદાવાદમાં। તો એ સીટ ગવર્મેન્ટ કોટામાં કન્વર્ટ કરી તો જે વિદ્યાર્થીને અહીંયા ડાયરેક્ટ જે છે ચોથા રાઉન્ડના ચોઇસ ફિલિંગના આધારે એમને અહીંયા એડમિશન આપવામાં આવ્યું હતું, તો એ વિદ્યાર્થીને અહીંયા 426 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું। તો તમે અહીંયા કદાચ કટ ઓફ જુઓ તો તમને અહીંયા જનરલ મેરિટ રેન્ક જે છે એ 5704 દેખાય અને માર્ક્સ અહીંયા 426 દેખાય, પણ જે રિયલ કટ ઓફ છે અહીંયા એ 2306 જનરલ મેરિટ રેન્ક છે અને માર્ક્સ છે અહીંયા 487। તો આ વર્ષે અહીંયા 2306 જનરલ મેરિટ રેન્ક પર અહીંયા 511 માર્ક્સ છે। આમાં જો પ્લસ ઓર માઇનસ અહીંયા 10 રહી શકે છે, આમાં કદાચ 5 માર્ક્સ ઉપર જાય અથવા 5 માર્ક્સ વધારે અહીંયા રહી શકે છે, પણ 511 આસપાસ એટલે કે જેના 500 નીચે માર્ક્સ હોય એને હવે ઓપન કેટેગરીમાં NHLમાં એડમિશન મળવાના ચાન્સ નથી। પછી આપણે અહીંયા EWSમાં જોઈએ તો કે 657 કેટેગરી રેન્ક પર અહીંયા NHLમાં એડમિશન મળ્યું હતું, એટલા રેન્ક પર આ વર્ષે અહીંયા 500 માર્ક્સ છે, આમાં પ્લસ ઓર માઇનસ હજુ 10 રહી શકે છે। પછી આપણે OBCમાં જોઈએ તો કે 946 કેટેગરી રેન્ક પર NHLમાં છેલ્લા વિદ્યાર્થીને અહીંયા એડમિશન મળ્યું હતું, એટલા રેન્ક પર આ વર્ષે અહીંયા 505 માર્ક્સ છે, એમાં પ્લસ ઓર માઇનસ અહીંયા 10 થઈ શકે છે। પછી આપણે જોઈએ તો કે SCમાં અહીંયા 166 કેટેગરી રેન્ક પર એડમિશન મળ્યું હતું, એટલા રેન્ક પર આ વર્ષે અહીંયા 482 માર્ક્સ છે, અને અહીંયા જે આ રેન્ક લખેલા છે એ અહીંયા જનરલ મેરિટ રેન્ક છે અને જે કૌંસમાં લખેલા છે એ અહીંયા કેટેગરી રેન્ક છે। EWS હોય, OBC હોય, SC હોય કે ST હોય, એમાં અહીંયા જે છે જનરલ મેરિટ રેન્કના આધારે અહીંયા એની સાથે અહીંયા કેટેગરી રેન્ક પણ આપવામાં આવ્યા છે અને તમારું જે કટ ઓફ છે અહીંયા એ કેટેગરી રેન્કના આધારે બનશે। પછી આપણે STમાં જોઈએ તો કે 451 કેટેગરી રેન્ક પર અહીંયા છેલ્લા વિદ્યાર્થીને અહીંયા NHLમાં એડમિશન મળ્યું હતું, એટલા રેન્ક પર આ વર્ષે અહીંયા 352 માર્ક્સ છે, આમાં હજુ પ્લસ ઓર માઇનસ 10 થઈ શકે છે, પણ જેને 10 કરતાં ઓછા માર્ક્સ છે, આમાં 10 માર્ક્સ માઇનસ કરતાં પણ એના કરતાં પણ ઓછા માર્ક્સ હોય તો એને હવે અહીંયા NHLમાં એડમિશન મળવાનો કોઈ પણ પ્રકારના ચાન્સ નથી। અને જે મેનેજમેન્ટ કોટામાં અહીંયા 20,160 જે છે જનરલ મેરિટ રેન્ક પર એડમિશન મળ્યું હતું અને મેનેજમેન્ટ કોટામાં અહીંયા કોઈ પણ અનામત કેટેગરી જોવામાં આવતી નથી, જનરલ મેરિટ રેન્કના આધારે અહીંયા એડમિશન આપવામાં આવે છે। તો આ વર્ષે તો અહીંયા 16,000 જે છે 651 આસપાસ અહીંયા ફોર્મ ભરાયા છે અને લાસ્ટ યર NHLમાં અહીંયા 20,000 રેન્ક પર એડમિશન મળ્યું હતું। તો જેટલા પણ વિદ્યાર્થી અહીંયા ક્વોલિફાય થયા છે એટલે કે જેના અહીંયા 213 કરતાં વધારે માર્ક્સ હોય તો 213 માર્ક્સ છે એને 100% અહીંયા NHLમાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળી જશે, જેટલાનું પણ અહીંયા મેરિટ લિસ્ટમાં નામ છે અને જેટલા વિદ્યાર્થી અહીંયા ચોઇસ ફિલિંગ કરશે એને જો NHLમાં એડમિશન લેવું મેનેજમેન્ટ કોટામાં તો દરેક વિદ્યાર્થી અહીંયા મળી જશે, કારણ કે અહીંયા NHLમાં જે એક વર્ષની ફી છે આ વર્ષે 2026માં એ 28,70,000 રૂપિયા છે, જે એક વર્ષની ફી છે, જેને તમે અહીંયા ગુણ્યા 4.5 કરશો તો તમને અહીંયા પૂરા MBBSનો ખર્ચો જાણવા મળશે, જે અહીંયા 1,30,00,000 આસપાસ હશે। ગયા વર્ષે અહીંયા 25 સમથિંગ ફી હતી, છતાં પણ અહીંયા એક સીટ ખાલી પડી રહી હતી, તો આ વર્ષે તો 28,70,000 છે। તો આમાં હજુ પણ અહીંયા કદાચ આ વર્ષે 5 કરતાં પણ વધારે અહીંયા સીટ છે NHLમાં ખાલી પડી રહે અને જેના પણ અહીંયા 213 કરતાં વધારે માર્ક્સ છે ને 100% અહીંયા NHLમાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળી જશે। અને આપણે ઉપર અહીંયા ગવર્મેન્ટ કોટાનો પણ કટ ઓફ જોયું છે। તો ચલો આપણે આગળ વધીએ અને અહીંયા બીજી કોલેજનું કટ ઓફ જોઈએ।
તો બીજા નંબરની કોલેજ છે જેનું નામ છે GCS મેડિકલ કોલેજ, જે અહીંયા અમદાવાદમાં આવેલી છે. તો એમાં તમે અહીંયા 2024નો કટ ઓફ જોઈ શકો છો. પછી આપણે અહીંયા 2025નો કટ ઓફ જોઈએ કે ઓપન કેટેગરીમાં અહીંયા જે છે ત્રીજા રાઉન્ડમાં જે છેલ્લું એડમિશન થયું એમાં અહીંયા જે છે 2867 જનરલ મેરિટ રેન્ક પર એડમિશન થયું હતું. એના અહીંયા 476 માર્ક્સ હતા, પણ અહીંયા એક સીટ ખાલી રહી અને એનું જે એડમિશન છે એ અહીંયા 5મા રાઉન્ડમાં થયું. તો એ વિદ્યાર્થીને અહીંયા 470 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. પણ આપણે જે રિયલ કટ ઓફ છે અહીંયા એ 474 માર્ક્સને ગણીશું, એટલે કે 2867 અહીંયા જનરલ મેરિટ રેન્ક છે એ. અને એટલા જનરલ મેરિટ રેન્ક પર આ વર્ષે અહીંયા જે છે 498 માર્ક્સ છે. આમાં +or -10 થઈ શકે છે, પણ આટલા માર્ક્સ પર એડમિશન મળશે. હવે કેવું છે, સ્ટાર્ટિંગની તમને 4-5 કોલેજમાં અહીંયા બે પ્રકારના કટ ઓફ દેખાશે કે બીજા રાઉન્ડમાં આટલા માર્ક્સ અટક્યું છે, પછી 5મા રાઉન્ડમાં આટલા, એટલે કે 6ઠા રાઉન્ડમાં આટલા માર્ક્સ એડમિશન મળ્યું છે, ત્રીજામાં આટલું અટક્યું છે, 5મામાં આટલું. આવું કેમ છે? તો જેમ કે NHL છે અને નરેન્દ્ર મોદીમાં અહીંયા એમાં તો બધાને ખબર છે કે અહીંયા એક સીટ મેનેજમેન્ટ કોટામાં ખાલી રહી, એ બંનેમાં એક. તો અહીંયા જે છે ગવર્મેન્ટ કોટામાં કન્વર્ટ કર્યું. પણ GCS છે, પછી CUSA છે, આવી અહીંયા 2-3 કોલેજમાં અહીંયા બે પ્રકારના કટ ઓફ છે. તો એમાં કેવું છે, એક સીટ અહીંયા સતત ખાલી રહી. જેમ કે અહીંયા કોઈ વિદ્યાર્થીને ત્રીજા રાઉન્ડમાં એડમિશન મળ્યું હોય તો એને અહીંયા સીટ છોડી દીધી, પછી જેને ચોથા રાઉન્ડમાં એડમિશન મળ્યું હોય એને પણ સીટ છોડી હોય. હવે ચોથા રાઉન્ડમાં કોણ ભાગ લઈ શકે છે? તો જેને અહીંયા ત્રીજા રાઉન્ડમાં એડમિશન ના મળ્યું, એટલે કે જેના જોડે ત્રીજા રાઉન્ડ સુધી અહીંયા સીટ ના હોય, એટલે કે આગળ કન્ફર્મ ના કર્યું, એ અહીંયા ચોથા રાઉન્ડમાં ભાગ લઈ શકે છે. તો હવે એમાં કેવું છે સિમ્પલી કે જેને ત્રીજામાં પછી કોઈ અહીંયા વિદ્યાર્થી રિસ્ક લેતા નથી, ભલે ગવર્મેન્ટ કોટામાં મળે કે મેનેજમેન્ટ કોટામાં મળે, અહીંયા ત્રીજામાં સીટ લે છે. તો એ વિદ્યાર્થીઓ આગળ અહીંયા જે છે ચોથામાં જઈ શકતા નથી, અને મોટાભાગના વિદ્યાર્થીઓ અહીંયા આશા છોડી દે છે. તો એક સીટ પણ અહીંયા ખાલી હોય તો એનું જે કટ ઓફ છે એમાં અહીંયા 20-30 અથવા 50 માર્ક્સનો અહીંયા ડિફરન્સ આવતો હોય છે. એટલે ખાસ તમારે અહીંયા આ વસ્તુ ધ્યાન રાખવાની છે. અને એમાં કેવું છે, ચોથા રાઉન્ડમાં ભાગ લેવા માટે અહીંયા 3 લાખ રૂપિયા સિક્યુરિટી ડિપોઝિટ છે. એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા રિસ્ક લેતા નથી, કદાચ કે અમારા 3 લાખ જે છે એ જપ્ત થઈ ગયા હતો, એટલા માટે આટલો અહીંયા વેરિએશનનો ડિફરન્સ આવે છે. ભલે એક સીટ પણ અહીંયા ખાલી હોય તો મોટાભાગની સીટ અહીંયા સેકન્ડમાં ભરાઈ જશે, જે છે સરકારી કોલેજ હોય, GMSમાં ગવર્મેન્ટ કોટા હોય, કે સ્ટાર્ટિંગની 5 અહીંયા પ્રાઇવેટ કોલેજ હોય, એમાં પણ અહીંયા જે છે બીજા કે ત્રીજામાં બધી અહીંયા સીટો ભરાઈ જશે. પણ જે એક સીટ છે એમાં અહીંયા 20-30 માર્ક્સનું વેરિએશન આવી શકે છે. તો ખાસ તમારે અહીંયા છેલ્લી સીટ સુધી અહીંયા આશા રાખવાની છે. કદાચ તમને ત્રીજા રાઉન્ડ સુધી એડમિશન ના મળે તો પણ અહીંયા તમારે ચોથા રાઉન્ડમાં અહીંયા ચોઇસ ફિલિંગ કરવાનું છે. ખ્યાલ આવી ગયો? તો ચલો આપણે આગળ જઈએ અને આગળની કેટેગરીનો અહીંયા આપણે કટ ઓફ જોઈએ. તો જે છે GCSમાં અહીંયા EWSમાં 853 કેટેગરી રેન્ક પર છેલ્લું એડમિશન મળ્યું હતું. અને એમાં આપણે જોઈએ તો આ વર્ષે અહીંયા 484 માર્ક્સ છે. આમાં જો +or -10 થઈ શકે છે. પછી આપણે OBCમાં જોઈએ તો કે અહીંયા 1248 કેટેગરી રેન્ક પર છેલ્લું એડમિશન મળ્યું હતું GCSમાં. એટલા રેન્ક પર આ વર્ષે અહીંયા 486 માર્ક્સ છે. આમાં જો +or અહીંયા 10 થઈ શકે છે. પછી આપણે જોઈએ તો કે SCમાં અહીંયા GCSમાં 265 કેટેગરી રેન્ક પર એડમિશન મળ્યું હતું. એટલા રેન્ક પર આ વર્ષે અહીંયા 452 માર્ક્સ છે. હજુમાં +or -10 થઈ શકે છે. પછી આપણે જોઈએ STમાં તો કે 719 અહીંયા કેટેગરી રેન્ક પર GCSમાં એડમિશન મળ્યું હતું. એટલા રેન્ક પર આ વર્ષે અહીંયા 325 માર્ક્સ છે. આમાં હજુ +or -10 થઈ શકે છે. અને GCSમાં અહીંયા સૌથી વધારે મેનેજમેન્ટ કોટાનું કટ ઓફ રહે છે. ગુજરાતમાં કોઈ પણ વિદ્યાર્થીને અહીંયા જો મેનેજમેન્ટ કોટામાં એડમિશન, એટલે કે ગવર્મેન્ટ કોટામાં એડમિશન ના મળે, પછી મોટાભાગના વિદ્યાર્થીને અહીંયા પ્રાયોરિટી હોય છે કે અહીંયા અમને GCSમાં એડમિશન મળે. તો લાસ્ટ યર પણ અહીંયા GCSમાં મેનેજમેન્ટ કોટામાં જે છેલ્લું એડમિશન છે એ 409 માર્ક્સે થયું હતું. કેમ કે બધા વિદ્યાર્થીની ઈચ્છા હોય છે કે અમને NHL, GCS અને નરેન્દ્ર મોદીમાં એડમિશન મળી જાય. પણ મેનેજમેન્ટ કોટામાં પેલી બંને કોલેજ છે એમાં અહીંયા 28 લાખ કરતાં વધારે ફી છે, અને GCSમાં અહીંયા 20,46,000 છે. એટલે મોટાભાગના વિદ્યાર્થીઓ પેલી બંને કોલેજને છોડી અહીંયા આમાં એડમિશન લેવા માગે છે કે આમાં ફી ઓછી છે એટલા માટે. એટલે અહીંયા આ કોલેજમાં આ વર્ષે પણ જે છે તમને જો ગવર્મેન્ટ કોટામાં એડમિશન નહીં મળે તો મેનેજમેન્ટ કોટામાં અહીંયા GCSમાં 400+ રહેવાની અહીંયા પૂરેપૂરી સંભાવના છે. કદાચ 390 પણ રહી શકે છે, પણ 400ની આસપાસ રહેશે. ખ્યાલ આવી ગયો? તો ચલો આપણે આગળ જઈએ અને ત્રીજા નંબરની કોલેજનું કટ ઓફ જોઈએ. એની પહેલાં જો તમે YouTube પર વિડીયો જોઈ રહ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો. અને જો Facebook પર વિડીયો જોઈ રહ્યા હોય અને પેજને ફોલો ન કર્યું હોય તો ખાસ ફોલો કરી લેજો. કેમ કે આગળની મેડિકલ એડમિશન પ્રક્રિયામાં તમને આ પેજ સૌથી ઉપયોગી રહેશે. કેમ કે આ તે પેજ પર આપણે સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયાની જાણકારી આપવાના છીએ. અને હજુ સુધી તમે અમારા ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો ન કર્યું હોય તો ખાસ ફોલો કરી લેજો. જે આપણા પેજનું નામ છે ટ્રેન યોર બ્રેન 279. તમારે આને ખાસ અહીંયા ફોલો કરી લેવાનું છે. કેમ કે આપણે ઘણી બધી મેડિકલ એડમિશન પ્રક્રિયાની અપડેટ ઇન્સ્ટાગ્રામ પેજ પર આપીએ છીએ. તો ત્રીજા નંબરની કોલેજ જેનું નામ છે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ, જે અહીંયા અમદાવાદમાં આવેલી છે. તો એમાં તમે અહીંયા 2024નો કટ ઓફ જોઈ શકો છો કે તમારી કેટેગરીમાં કેટલા જનરલ મેરિટ રેન્ક પર એડમિશન મળ્યું હતું. પછી આપણે અહીંયા જોઈએ કે 2025માં અહીંયા આમાં પણ ફરીથી એવું છે કે NHLની જેમ અહીંયા એક સીટ ખાલી પડી રહી હતી અને પછી અહીંયા જે છે આગળ 6ઠા રાઉન્ડમાં અહીંયા ગવર્મેન્ટ કોટામાં કન્વર્ટ કરી હતી. તો જે છે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ અમદાવાદમાં અહીંયા ત્રીજા રાઉન્ડમાં બધું અહીંયા જે છે ગવર્મેન્ટ કોટાની બધી સીટો ભરાઈ ગઈ હતી. અને જે લાસ્ટ કટ ઓફ હતું અહીંયા
જે ઓપન કેટેગરીમાં જનરલ મેરિટ રેન્ક એ 3091 હતો અને અહીંયા 471 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. પણ જે એક સીટને આગળ જતાં અહીંયા જે છે ચટરમાં અહીંયા ગવર્મેન્ટ કોટામાં કન્વર્ટ કરી તો પછી અહીંયા 7258 જનરલ મેરિટ રેન્ક પર વિદ્યાર્થીને એડમિશન મળ્યું હતું અને એના જે માર્ક્સ હતા એ અહીંયા 401 હતા. એટલે કે કોઈ પણ નવું ફોર્મ ફિલઅપ નહીં. જેને પણ અહીંયા ચોથા રાઉન્ડમાં રિસ્ક લઈ 3 લાખ રૂપિયા ભરી અને ભાગ લીધો હતો એમના ચોઈસ ફિલિંગના આધારે અહીંયા આગળ ડાયરેક્ટ એડમિશન આપવામાં આવ્યું છે. એટલે કોઈ પણ વિદ્યાર્થીને અહીંયા જે છે 471 થી 401 વાળા વચ્ચેવાળા વિદ્યાર્થીને કોઈને પણ અહીંયા લાભ લેવામાં આપવામાં આવ્યો નથી. અને જે વિદ્યાર્થીઓ હવે જેને ત્રીજામાં એડમિશન મળ્યું છે એ આગળ ચોથામાં ભાગ લઈ શકતા નથી. એટલે ઘણા વિદ્યાર્થીઓ રિસ્ક લેતા નથી અને પછી અહીંયા મેનેજમેન્ટ કોટામાં એડમિશન લઈ લે છે. અને લાસ્ટ યર આવી રીતે અહીંયા 2 સીટને ગવર્મેન્ટ કોટામાં કન્વર્ટ કરી હતી. તો આ વર્ષે અહીંયા જે છે એડમિશન કમિટીમાં એક પ્રોબ્લેમ છે કે આ વર્ષે પણ જો આવી રીતે અહીંયા સીટો ખાલી રહે અને પછી અહીંયા ગવર્મેન્ટ કોટામાં કન્વર્ટ કરે તો પછી તમે એવો નિયમ બને છે કે ત્રીજા રાઉન્ડ સુધી જેને પણ એડમિશન મળી જાય એ ફાઇનલ છે. તો ઘણા બધા વિદ્યાર્થી અહીંયા આગળ ભાગ લઈ શકતા નથી. તો આ વર્ષે અહીંયા કદાચ એવો નિયમ બનાવી શકે છે કે વિદ્યાર્થી જે છે દરેક વિદ્યાર્થી અહીંયા ચોથા રાઉન્ડમાં ભાગ લઈ શકે છે જો વધારે સીટ અહીંયા ખાલી પડી રહેશે તો. બાકી આ તો એક પ્રકારનો અહીંયા અન્ય કહેવાય કે વચ્ચેવાળા વિદ્યાર્થી જેના સારા માર્ક્સ હોય એ અહીંયા ત્રીજામાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન લઈ લે અને પછી ઓછા માર્ક્સવાળા વિદ્યાર્થીને અહીંયા પછી ગવર્મેન્ટ કોટામાં એડમિશન આપવામાં આવે છે. તો આ એક એડમિશન કમિટીમાં પ્રોબ્લેમ છે. તો આપણે અહીંયા આને સુધારનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું. લાસ્ટમાં કંઈ પણ હશે તો આપણે થોડો અવાજ ઉઠાવીશું. પછી આપણે જોઈએ તો કે ઈડબ્લ્યુએસમાં જે છે 878 અહીંયા કેટેગરી રેન્ક પર અહીંયા એડમિશન મળ્યું હતું છેલ્લું. એમાં આપણે જોઈએ પછી કે 871 જે કેટેગરી રેન્ક છે એમાં આવશે અહીંયા 482 માર્ક્સ છે જેમાં હજુ +- 10 થઈ શકે છે. આ જે છે અહીંયા નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજનો કટ ઓફ છે જે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં. પછી આપણે જોઈએ તો કે ઓબીસીમાં અહીંયા 1330 કેટેગરી રેન્ક પર એડમિશન મળ્યું હતું લાસ્ટ યર છેલ્લામાં છેલ્લું. એટલા રેન્ક પર આ વર્ષે અહીંયા 480 માર્ક્સ છે. આમાં +- હજુ 10 થઈ શકે છે. પછી આપણે જોઈએ તો કે એસસી કેટેગરીમાં 263 અહીંયા કેટેગરી રેન્ક પર છેલ્લું એડમિશન મળ્યું હતું જેમાં આ વર્ષે અહીંયા એટલા રેન્ક પર 454 માર્ક્સ છે. આમાં +- 10 થઈ શકે છે. પછી આપણે જોઈએ તો કે એસટી કેટેગરીમાં અહીંયા 531 અહીંયા કેટેગરી રેન્ક પર છેલ્લું એડમિશન મળ્યું હતું. એટલા રેન્ક પર આ વર્ષે અહીંયા 343 માર્ક્સ છે. આમાં હજુ +- 10 થઈ શકે છે. પછી આપણે જોઈએ તો કે મેનેજમેન્ટ કોટામાં અહીંયા નરેન્દ્ર મોદીમાં 22,928 જનરલ મેરિટ રેન્ક પર એડમિશન મળ્યું હતું અને આ વર્ષે અહીંયા 16,000 કંઈક 651 કે અહીંયા 561 એટલા ફોર્મ ભરાયા છે. સોરી 651 છે કદાચ આટલા અહીંયા ફોર્મ ભરાયા છે. તો ખ્યાલ આવી ગયો. એટલે કે જેના પણ અહીંયા 213 કરતાં આવશે વધારે માર્ક્સ હશે એને NHL અને નરેન્દ્ર મોદીમાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળી જશે. પણ જે NHLમાં આગળ આપણે વાત કરી કે ફી છે 28,70,000 એક વર્ષની. એમ અહીંયા નરેન્દ્ર મોદીમાં સૌથી વધારે અહીંયા મેનેજમેન્ટ કોટાની ફી છે જે અહીંયા 28,85,000 રૂપિયા. આ માત્ર અહીંયા એક વર્ષની ફી છે. એટલે કે તમારો જે 4.5 વર્ષનો ખર્ચો છે એ 1,30,00,000 આસપાસ થઈ જાય. 1.30 કરોડ. ખ્યાલ આવી ગયો. તો જે પણ વિદ્યાર્થીને અહીંયા બજેટની કેપેસિટી હોય એ અહીંયા આ કોલેજમાં એડમિશન લઈ શકે છે. તો જો આપણે આગળ જઈએ એની પહેલાં અહીંયા તમે જો નીટ 2026ની પરીક્ષા આપી હોય અને મેડિકલ એડમિશન પ્રક્રિયામાં ભાગ લેવાના હોય તો તમારે ડરવાની જરૂર નથી. કેમ કે અહીંયા મેં પેઇડ કાઉન્સેલિંગ શરૂ કર્યું છે જેમાં તમને સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયાનું અહીંયા માર્ગદર્શન આપવામાં આવશે. એટલે કે તમને તમારી સપનાની કોલેજ સુધીનો અહીંયા સાચો માર્ગ બતાવવામાં આવશે. આ ફિલ્ડમાં અમારો 7 વર્ષનો અનુભવ છે. વર્ષ 2025માં અમે 207 વિદ્યાર્થીને પર્સનલી માર્ગદર્શન અને હજારો વિદ્યાર્થીઓને અહીંયા યુટ્યુબ દ્વારા સફળ માર્ગદર્શન આપ્યું હતું. એટલે કે તમારા જોડે જો નીટ 2026નું રિઝલ્ટ હોય તો અહીંયાથી અહીંયા લઈ જવાની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે. કેમ કે એક નાનકડી ભૂલ છે એ લાખોમાં પડી શકે છે. ઘણા વિદ્યાર્થીઓ અહીંયા ભૂલના કારણે સારા માર્ક્સ હોવા છતાં સરકારી કોલેજ ચૂકી જાય છે અને પછી એમને લાખો રૂપિયાની ફી ભરીને પ્રાઇવેટ કોલેજમાં ભણવું પડે છે. પણ તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. કેમ કે તમે નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ તમારી મેડિકલ એડમિશન પ્રક્રિયાને અહીંયા સુરક્ષિત બનાવી શકો છો. હવે તમને કયા કોર્સમાં માર્ગદર્શન મળશે અહીંયા? તો જે મેડિકલના 4 કોર્સ છે, MBBS હોય, BDS હોય, આયુર્વેદિક હોય કે હોમિયોપેથિક હોય, આ 4 કોર્સમાં તમારું સ્ટાર્ટિંગમાં ફોર્મ ફિલઅપથી લઈ ચોઈસ ફિલિંગથી લઈ અને તમારી અહીંયા ગુજરાતમાં છેલ્લી સીટમાં એડમિશન ના થાય ત્યાં સુધીની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે. જેમાં તમને પેડ કાઉન્સેલિંગના વોટ્સઅપ ગ્રુપમાં જોઈન કરવામાં આવશે. ત્યાં તમને દરેક પ્રકારની ડિટેલ આપવામાં આવશે. છતાં પણ તમારો કોઈ ડાઉટ હોય તો તમે ગમે ત્યારે કોલ કરીને મેસેજ કરીને તમારો પ્રશ્ન પૂછી શકો છો. જેમાં તમારી કોઈ પણ પ્રકારની ભૂલ ન થાય અને તમને મહત્તમ ફાયદો થાય. કેમ કે માત્ર એક જે નાનકડી ભૂલ છે એ તમારા બાળકનું અહીંયા સપનું અને તમારા લાખો રૂપિયા અહીંયા બગાડી શકે છે. તો આજે જ અહીંયા સાચું માર્ગદર્શન મેળવો જેની ફી છે અહીંયા 9,999 રૂપિયા. એટલે કે તમારી કારકિર્દી માટેનું અહીંયા નાનું પણ એક શ્રેષ્ઠ રોકાણ થઈ શકે છે. હવે તમારે પેડ કાઉન્સેલિંગમાં કેવી રીતે જોડાવાનું છે તો અહીંયા જે નંબર આપેલો છે એના પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં અહીંયા જોડાઈ શકો છો. ફરીથી અહીંયા નંબર લખી દઉં છું 85 11 51 55 42. તો આ નંબર પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. હવે એક ખાસ સૂચના છે કે જે વિદ્યાર્થીને માત્ર પેડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય
એને જ આ નંબર પર કોલ કરવો, બીજી કોઈ અનનેસેસરી માહિતી માટે આ નંબર પર કોલ કરવો નહીં. અને તમે અહીંયા રિવ્યૂ જોઈ શકો છો કે જે વિદ્યાર્થી અમારા 2025ના પેડ કાઉન્સેલિંગમાં જોડાયા હતા, પછી એમને MBBSના 3જા રાઉન્ડમાં એડમિશન મળી ગયા પછી એમને અહીંયા કેવા રિવ્યૂ આપેલા છે એ અહીંયા તમે સંપૂર્ણ માહિતી વાંચી શકો છો. અને આગળ વાત કરી એવી રીતે મેડિકલના 4 કોર્સમાં વર્ષ 2025માં અમે 207 વિદ્યાર્થીને અહીંયા પર્સનલી માર્ગદર્શન આપ્યું હતું. તો તમે પણ પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ અને તમારી મેડિકલ એડમિશન પ્રક્રિયાને સુરક્ષિત બનાવી શકો છો. તો ચાલો આપણે આગળ જઈએ અને આગળની કોલેજનું અહીંયા આપણે કટ ઓફ જોઈએ. તો ચોથા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા સ્મીમર સુરત, જેનું પૂરું નામ છે સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, જે અહીંયા સુરતમાં આવેલી છે. તો અહીંયા 2024નું તમે કટ ઓફ જોઈ શકો છો કે તમારી કેટેગરીમાં કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક, કેટલા જનરલ રેન્ક અને કેટલા અહીંયા માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. અહીંયા આપણે 2025માં જોઈએ તો કે જે ઓપન કેટેગરી છે એમાં તો કે પરફેક્ટ હતું. 3170 જનરલ મેરિટ રેન્ક પર છેલ્લા વિદ્યાર્થીને અહીંયા એડમિશન મળ્યું હતું, જેના અહીંયા 470 માર્ક્સ હતા. પણ એટલા રેન્ક પર આ વર્ષે અહીંયા જે છે 491 માર્ક્સ છે, એમાં અહીંયા હજુ પ્લસ ઓર માઇનસ 10 થઈ શકે છે. પણ અહીંયા જે સ્મીમરમાં છે EWSમાં થોડો અહીંયા જે છે ખેલ થયો હતો. તો શું થયું હતું અહીંયા કે EWSમાં અહીંયા જે ટોટલ સ્મીમર સુરતમાં અહીંયા 11 સીટ છે, એમાંથી જે 10 સીટ છે અહીંયા એ બીજા રાઉન્ડમાં ભરાઈ ગઈ. એટલે કે અહીંયા 860 કેટેગરી રેન્ક પર અહીંયા બીજા રાઉન્ડમાં અહીંયા જે છે 11માંથી 10 સીટ ભરાઈ ગઈ. પણ જે એક સીટ હતી, જે વિદ્યાર્થીને અહીંયા બીજા રાઉન્ડમાં એડમિશન મળ્યું એને પણ એ સીટ છોડી દીધી. પછી જેને ત્રીજા રાઉન્ડમાં એડમિશન મળ્યું એને પણ અહીંયા સીટ છોડી દીધી. હવે ચોથામાં કોણ ભાગ લઈ શકે કે જેના જોડે અહીંયા ત્રીજામાં સીટ ના હોય. એટલે મોટાભાગના અહીંયા રિસ્ક લેતા નથી વિદ્યાર્થી. મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળે તો પણ અહીંયા ત્રીજા રાઉન્ડમાં એડમિશન લઈ લેતા હોય છે. એટલે કે અહીંયા જે છે એ સીટ પછી અહીંયા ચોથામાં ભરાય. તો તમને ખબર જ છે કે ચોથા, પાંચમા કે છઠ્ઠા રાઉન્ડમાં એડમિશન મળે તો કટઓફમાં અહીંયા ઘણો બધો ફેરફાર આવે છે. તો જે અહીંયા 860 રેન્ક પર અહીંયા બીજા રાઉન્ડમાં ફિલઅપ થઈ ગયું હતું, એ જે એક સીટ માટે થઈને અહીંયા જે છે 1617 રેન્ક પર અહીંયા એડમિશન મળ્યું છે. તો તમને લાગે કદાચ અહીંયા જે છે અમને સ્વીમરમાં અહીંયા 1617 રેન્ક પર એડમિશન મળશે. કદાચ તમે કોઈ પણ જગ્યાએ પીડીએફમાં કટ ઓફ જોયું, ઘણા બધા વિદ્યાર્થીઓને સ્ક્રીનશોટ પણ મૂક્યા હતા. તો એ અહીંયા જે છે આવી રીતે અહીંયા થયું હતું. પણ આ વર્ષે અહીંયા 900 આસપાસ રેન્કમાં તમને અહીંયા એડમિશન મળી શકે છે. વધારે 1000 ઉપર જવાની કોઈ પણ અહીંયા સંભાવના નથી કે EWSમાં 1000 આસપાસ તમને અહીંયા સ્મીમર સુરતમાં એડમિશન મળી શકે છે. 900 તો મેક્સિમમ 950 જાય, પણ 1600 પર આ વર્ષે અહીંયા જશે નહીં. તો ખ્યાલ આવી ગયો. તો અહીંયા જે 860 કેટેગરી રેન્ક છે EWSમાં, એમાં આ વર્ષે અહીંયા 483 માર્ક્સ છે. આમાં હજુ પ્લસ ઓર માઇનસ અહીંયા 10 થઈ શકે છે. પછી આપણે જોઈએ તો કે OBCમાં અહીંયા 1458 અહીંયા કેટેગરી રેન્ક પર એડમિશન મળ્યું હતું. જે કેટેગરી રેન્ક પર આ વર્ષે અહીંયા 474 માર્ક્સ છે. આમાં હજુ પ્લસ ઓર માઇનસ 10 થઈ શકે છે. પછી આપણે અહીંયા SCમાં જોઈએ તો કે 310 કેટેગરી રેન્ક પર લાસ્ટ યર છેલ્લું એડમિશન મળ્યું હતું. એટલા રેન્ક પર આ વર્ષે અહીંયા જે છે 443 માર્ક્સ છે. પછી આપણે જોઈએ STમાં અહીંયા તો કે 354 કેટેગરી રેન્ક પર એડમિશન મળ્યું હતું. એટલા રેન્ક પર આ વર્ષે અહીંયા જે છે 345 માર્ક્સ છે. આમાં હજુ પ્લસ ઓર માઇનસ 10 થઈ શકે છે. અને મેનેજમેન્ટ કોટામાં તો તમને ખબર છે અહીંયા કે સ્મીમર સુરતમાં પણ અહીંયા જેના 220 કરતાં વધારે માર્ક્સ આવે છે એને અહીંયા સ્મીમર સુરતમાં પણ મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળી જશે. કેમ કે એમાં પણ અહીંયા મેનેજમેન્ટ કોટાની જે ફી છે એ 24,98,000 રૂપિયા છે. એટલે કે પૂરેપૂરા અહીંયા 25 લાખમાં માત્ર 2,000 રૂપિયા અહીંયા ઓછા છે. હવે અહીંયા જે છે આ જે છે અહીંયા આગળ NHLમાં અને અહીંયા સ્મીમર સુરતમાં કંઈક LQ લખેલું છે, પછી +7, +3, -8, -7 આ શું લખેલું છે. તો ચલો આપણે જોઈએ. તો પહેલાં આપણે અહીંયા NHLમાં જોઈ લઈએ. કદાચ મારાથી અહીંયા રહી ગયું હતું તો આપણે અહીંયા NHLમાં જોઈએ કે શું લખેલું છે. ચલો આપણે અહીંયા જોઈએ. ઓકે, આ રહ્યું જો કે LQમાં જે છે ઓપન કેટેગરીમાં અહીંયા ગવર્મેન્ટ કોટા કરતાં પણ અહીંયા લોકલ કોટાનું જે કટ ઓફ છે એ ઓપન કેટેગરીમાં અહીંયા 6 માર્ક્સ વધારે હતું. એટલે કે અહીંયા જેને જે પણ લોકલ કોટામાં અહીંયા ભાગ લેવાના હોય તો એમને અહીંયા 2 પ્રકારના લાભ મળે છે. ઓકે, એમને ગવર્મેન્ટ કોટામાં તો એડમિશન મળે પણ એમને લોકલ કોટામાં પણ એડમિશન મળે. તો ભલે અહીંયા લોકલ કોટામાં તમે એપ્લાય કરી તમને એવું લાગે અહીંયા ઓપન કેટેગરીમાં તો વધારે છે, શું નુકસાન છે? ના, તમને લોકલ કોટામાં વધારે છે તો અહીંયા ગવર્મેન્ટ કોટાનો ઓછો છે તો તમને અહીંયા ગવર્મેન્ટ કોટામાં પણ એડમિશન મળશે. પણ બંને જગ્યાએ અહીંયા ફાયદો છે. ખ્યાલ આવી ગયો. અને EWSની બાકીની જે કેટેગરી છે એમાં તો અહીંયા લોકલ કોટાનો કટ ઓફ ઓછો હતું તો તમને અહીંયા ગવર્મેન્ટ કોટામાં એડમિશન ના મળે તો લોકલ કોટામાં અહીંયા ઓછા માર્ક્સ એડમિશન મળી શકે છે. બંને સાઈડ અહીંયા ફાયદો છે જે અમદાવાદના વિદ્યાર્થીઓ એને અહીંયા NHLમાં એડમિશન લેવા માટે. જેમ કે અહીંયા EWSમાં ગયા વર્ષે જે છે અહીંયા 4 માર્ક્સ ઓછું હતું ગવર્મેન્ટ કોટા કરતાં લોકલ કોટાનું. પછી અહીંયા OBCમાં 14 માર્ક્સ ઓછું હતું. અહીંયા SCમાં 9 માર્ક્સ ઓછું હતું. અને સૌથી વધારે અહીંયા STમાં જે છે ગવર્મેન્ટ કોટા કરતાં લોકલ કોટાનો અહીંયા 74 માર્ક્સ ઓછું કટઓફ હતું. જેમ કે અહીંયા જે ગવર્મેન્ટ કોટાનો કટઓફ છે ગુજરાતના દરેક વિદ્યાર્થી માટે એ 304 હતું. તો અહીંયા STમાં લોકલ કોટાનો કટઓફ હતું જે અમદાવાદનું એ અહીંયા 230 માર્ક્સ હતું. આ તમારે ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે. આવી જ રીતે અહીંયા જે છે જેમ NHLમાં અહીંયા લોકલ કોટામાં અમદાવાદના વિદ્યાર્થીઓને લાભ મળે છે, એમાં અહીંયા બીજી કોલેજ છે ગુજરાતમાં માત્ર 2 કોલેજમાં અહીંયા લોકલ કોટાનો લાભ મળે છે. અહીંયા સ્મીમર સુરતમાં અહીંયા સુરતના વિદ્યાર્થીઓને લોકલ કોટાનો લાભ મળે છે. તો મેં અહીંયા સેમ જ અહીંયા એ જ માહિતી અહીંયા લખેલી હતી. ચલો આપણે જોઈએ અહીંયા કે સ્મીમર સુરતમાં જે આ લખેલું છે કે જે છે
ગવર્મેન્ટ કોટા કરતાં પણ લોકલ કોટામાં ઓપન કેટેગરીનું કટ ઓફ અહીંયા 7 માર્ક્સ વધારે એટલે કે કોઈ પણ લોકલ કોટાનો બેનિફિટ નહોતો. ખ્યાલ આવી ગયો? 7 માર્ક્સ વધારે હતું. ઈડબ્લ્યુએસમાં પણ અહીંયા 3 માર્ક્સ લોકલ કોટાનો કટ ઓફ વધારે હતું. શું સાચી માહિતી છે? આ સાચી માહિતી છે. પણ બાકીની કેટેગરીમાં અહીંયા ફાયદો હતો કે લોકલ કોટાનો અહીંયા ઓબીસીમાં 8 માર્ક્સ ઓછું હતું, પછી એસસીમાં અહીંયા લોકલ કોટાનું 7 માર્ક્સ ઓછું હતું, અને એસટીમાં સૌથી વધારે અહીંયા 33 માર્ક્સ કટ ઓફ ઓછું હતું જે છે ગવર્મેન્ટ કોટા કરતાં. જેમ કે ગવર્મેન્ટ કોટાનું 296 હોય તો માઇનસ તમે અહીંયા 33 કરી શકો છો. ખ્યાલ આવી ગયો સિમ્પલી? તો ચાલો આપણે આગળ વધીએ અને આગળની કોલેજ અહીંયા આપણે કટ ઓફ જોઈએ. એની પહેલાં જો તમે યુટ્યુબ પર વિડીયો જોઈ રહ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. અને જો ફેસબુક વિડીયો જોઈ રહ્યા હોય અને પેજને ફોલો ન કર્યું હોય તો ખાસ ફોલો કરી લેજો. કેમ કે તમારા માટે આટલી બધી મહેનત કરીએ છીએ એક સીટમાં કેમ આટલો કટ ઓફ, ત્રીજામાં કેમ આટલો હતો, પાંચમામાં કેમ આટલો હતો, કેમ એક સીટ ખાલી આટલો ફેરફાર થયો, તમને બધી અહીંયા સચોટ માહિતી આપવાનો અહીંયા પ્રયત્ન કરીએ છીએ. સાવ હવાઈ વાતો નથી કહું કે તમને અહીંયા 1600 રેન્ક પર ઈડબ્લ્યુએસમાં એડમિશન મળી જશે. સાચી માહિતી છે કે 900 કે 1000 રેન્ક પર જ એડમિશન મળશે. એ તો એક સીટ ખાલી રહી એટલે આટલા માટે આટલા માર્ક્સ પર એડમિશન મળ્યું. તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારે જે પણ મિત્રોને અહીંયા મેડિકલ એડમિશન પ્રક્રિયામાં ખબર ના પડતી હોય એમને ખાસ અહીંયા વિડીયો શેર કરો. તો ચાલો આપણે આગળની કોલેજ અહીંયા આપણે કટ ઓફ જોઈએ. તો 5મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા શિયુષા મેડિકલ કોલેજ, જે અહીંયા સુરેન્દ્રનગરમાં આવેલી છે. તો એમાં તમે અહીંયા 2024નો કટ ઓફ જોઈ શકો છો. પછી આપણે જોઈએ અહીંયા 2025નો કટ ઓફ. તો શિયુષામાં પણ અહીંયા સેમ થયું હતું કે અહીંયા એક વિદ્યાર્થીને અહીંયા 5મા રાઉન્ડમાં એડમિશન મળ્યું હતું. એક સીટ અહીંયા ગવર્મેન્ટ કોટાની ખાલી રહી બીજા, ત્રીજા અને ચોથા રાઉન્ડમાં. તો એમાં પણ અહીંયા કટ ઓફનો ફેરફાર છે. પણ જે રિયલ કટ ઓફ છે અહીંયા એ 3307 માર્ક્સ છે. તો માત્ર અહીંયા 4 કોલેજમાં કટ ઓફનો ફેરફાર છે. NHL છે, પછી અહીંયા જેમ કે GCS છે, નરેન્દ્ર મોદી છે, પછી શિયુષા છે, અને પાછળ એક આગળ જે છે ત્રીજા ભાગમાં કોલેજ આવશે કિરણસિંહ પટેલ, એમાં થોડો ફેરફાર છે. બાકી દરેક કોલેજમાં અહીંયા જે છે કટ ઓફ ઓકે કે થર્ડ સુધી બધી સીટો અહીંયા ભરાઈ ગઈ હતી. પણ આ 2-3 કોલેજમાં અહીંયા જે છે એક સીટ અહીંયા ચોથા કે પાંચમા રાઉન્ડમાં ગઈ તો કટ ઓફમાં અહીંયા ઘણો બધો 50-60 માર્ક્સનો અહીંયા ફેરફાર આવ્યો છે. જેમ કે અહીંયા નરેન્દ્ર મોદીમાં 70 માર્ક્સ છે. અહીંયા તમે જોઈ શકો છો કે 467 અહીંયા જે છે ડાયરેક્ટ અહીંયા 402 માર્ક્સ માત્ર ખાલી એક સીટ માટે. વચ્ચેના કોઈ પણ વિદ્યાર્થીને અહીંયા એડમિશન આપવામાં આવ્યું નથી. કેમ કે ચોથામાં મોટા ભાગના વિદ્યાર્થીઓ અહીંયા ભાગ લઈ શકતા નથી અથવા જે છે 3 લાખ ડિપોઝિટ માટે અહીંયા ભાગ લેતા નથી. તો આ એક એડમિશન કમિટીમાં અહીંયા પ્રોબ્લેમ છે. ખાસ આપણે અહીંયા આને સુધારવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. પછી આપણે જોઈએ અહીંયા તો કે ઓકે તો આવશે અહીંયા જે છે 3307 જનરલ મેરિટ રેન્ક પર અહીંયા 487 માર્ક્સ છે. આમાં હજુ ±10 થઈ શકે છે. પછી આપણે જોઈએ તો કે ઈડબ્લ્યુએસમાં 973 અહીંયા કેટેગરી રેન્ક છે. એટલા રેન્ક પર આવશે અહીંયા 473 માર્ક્સ છે. એમાં હજુ ±10 થઈ શકે છે. પછી આપણે ઓબીસીમાં જોઈએ અહીંયા તો કે 1489 અહીંયા કેટેગરી રેન્ક પર છેલ્લા વિદ્યાર્થીને એડમિશન મળ્યું હતું. એટલા રેન્ક પર આવશે અહીંયા 472 માર્ક્સ છે. હજુમાં ±10 થઈ શકે છે. પછી આપણે જોઈએ તો કે એસસીમાં અહીંયા 327 કેટેગરી રેન્ક પર અહીંયા શિયુષા સુરેન્દ્રનગરમાં એડમિશન મળ્યું હતું. એમાં આ વર્ષે એટલા રેન્ક પર અહીંયા 441 માર્ક્સ છે. એમાં હજુ ±10 થઈ શકે છે. પછી આપણે એસટીમાં જોઈએ અહીંયા તો કે 707 કેટેગરી રેન્ક પર છેલ્લા વિદ્યાર્થીને એડમિશન મળ્યું હતું. એટલા રેન્ક પર આવશે અહીંયા 325 માર્ક્સ છે. આમાં હજુ ±10 થઈ શકે છે. અને અહીંયા જે છે મેનેજમેન્ટ કોટામાં 20,875 જનરલ મેરિટ રેન્ક પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે તમને ખબર છે કે 16,600 આસપાસ વિદ્યાર્થીઓ અહીંયા મેરિટ લિસ્ટમાં સમાવેશ થયો છે. તો જેના પણ અહીંયા 230 કરતાં વધારે માર્ક્સ હોય એને 100% અહીંયા શિયુષામાં એડમિશન મળી જશે મેનેજમેન્ટ કોટામાં. ખ્યાલ આવી ગયો? ચલો આપણે આગળ વધીએ અને આગળની કોલેજનો અહીંયા કટ ઓફ જોઈએ. તો 6ઠા નંબરની કોલેજ છે જેનું નામ છે અહીંયા બનાસ મેડિકલ કોલેજ, જે અહીંયા પાલનપુરમાં આવેલી છે. હવે તમારે કોઈ પણ કોલેજમાં અહીંયા વધારે પ્રોબ્લેમ નહીં હોય. તમારું સિમ્પલ જે કટ ઓફ છે એ અહીંયા તમને સમજણ આવી જશે કે તમારે થોડુંક તમને કન્ફ્યુઝન નહીં થાય શું છે સેકન્ડ રાઉન્ડ, શું છે 5મો રાઉન્ડ, બધું અહીંયા સાવ હવે સિમ્પલ. ચલો આપણે અહીંયા કટ ઓફ જોઈએ. બનાસમાં અહીંયા તમે 2024નો કટ ઓફ જોઈ શકો છો કે તમારી કેટેગરીમાં કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક, કેટલા ગુજરાત રેન્ક અને કેટલા માર્ક્સ પર અહીંયા એડમિશન મળ્યું હતું. પછી આપણે જોઈએ અહીંયા 2025માં તો જે ઓપન કેટેગરીમાં અહીંયા 3826 જે છે જનરલ મેરિટ રેન્ક પર એડમિશન મળ્યું હતું. એટલા રેન્ક પર આવશે અહીંયા 476 માર્ક્સ છે. આમાં હજુ ±10 થઈ શકે છે. પછી ઈડબ્લ્યુએસમાં જોઈએ આપણે તો કે 1268 અહીંયા કેટેગરી રેન્ક પર બનાસમાં છેલ્લા વિદ્યાર્થીને અહીંયા એડમિશન મળ્યું હતું. એટલા રેન્ક પર આવશે અહીંયા 451 માર્ક્સ છે. આમાં હજુ ±10 થઈ શકે છે. પછી આપણે જોઈએ તો કે ઓબીસીમાં બનાસમાં અહીંયા 1810 કેટેગરી રેન્ક પર છેલ્લા વિદ્યાર્થીને અહીંયા એડમિશન મળ્યું હતું. એટલા રેન્ક પર આવશે અહીંયા 456 માર્ક્સ છે. હજુમાં ±10 થઈ શકે છે. અને જે અહીંયા બ્લેક પેનથી લખેલા છે એ અહીંયા જનરલ મેરિટ રેન્ક છે. અને જે સાઈડમાં જે લખેલા છે એ અહીંયા કેટેગરી રેન્ક છે. ઈડબ્લ્યુએસ હોય, ઓબીસી હોય, એસસી હોય કે એસટી, એમાં અહીંયા જે અનામત કેટેગરી છે 4 એમાં અહીંયા જે છે જનરલ મેરિટ રેન્કના સાથે અહીંયા જે છે કેટેગરી મેરિટ રેન્ક પર અહીંયા લખેલા છે. તમારે ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે. ખ્યાલ આવી ગયો સિમ્પલી? તો પછી આપણે જોઈએ અહીંયા એસસીમાં અહીંયા 419 કેટેગરી રેન્ક પર
છેલ્લા વિદ્યાર્થીને અહીંયા એડમિશન મળ્યું હતું એટલા રેન્ક પર આવશે અહીંયા 423 માર્ક્સ છે. આમાં જો પ્લસ ઓર માઇનસ 10 થઈ શકે છે. પછી આપણે એસટીમાં જોઈએ અહીંયા તો કે 829 કેટેગરી રેન્ક પર છેલ્લા વિદ્યાર્થીને અહીંયા એડમિશન મળ્યું હતું એટલા રેન્ક પર આવશે અહીંયા 315 માર્ક્સ છે. આમાં જો પ્લસ ઓર માઇનસ 10 થઈ શકે છે. અને મેનેજમેન્ટ કોટામાં અહીંયા 18,229 જે છે જનરલ મેરિટ રેન્ક પર છેલ્લા વિદ્યાર્થીને એડમિશન મળ્યું હતું આવશે. તમને ખબર જ છે કે 616 વિદ્યાર્થીઓ અહીંયા મેરિટ લિસ્ટમાં સમાવેશ થયો છે. એટલે કે જેના 250 કરતાં વધારે માર્ક્સ હોય એને અહીંયા બનાસમાં 100% મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળી જશે. હવે આપણે આગળ જોઈએ અને આગળની કોલેજનો અહીંયા કટ ઓફ જોઈએ. કદાચ આમાં જે છે મેનેજમેન્ટ કોટામાં કદાચ પ્રથમ નંબરમાં કટ ઓફ વધારે હોય કે મોસ્ટ ઓફ કોલેજનો અહીંયા 350 ઉપર કટ ઓફ, કદાચ મોટાભાગની કોલેજમાં અહીંયા 330 પર કટ ઓફ હોય. તમને એવું લાગે કે ઓકે આ તો બહુ વધારે કટ ઓફ છે, પણ સેકન્ડ રાઉન્ડ થર્ડ રાઉન્ડ તમારે અહીંયા પૂરી એડમિશન પ્રોસેસ પૂરી થાય ત્યાં સુધી અહીંયા તમારે રાહ જોવાની છે. કદાચ એડમિશન ના મળે તો પણ ચોથા અથવા પાંચમા નંબરમાં 100% 250 અને 213 માર્ક સુધી અહીંયા ગુજરાતમાં તમને મેનેજમેન્ટ કોટામાં સીટ મળી જશે અને આવશે. સીટો અહીંયા ખાલી રહેશે પણ તમારે અહીંયા એડમિશન પ્રોસેસ પૂરી ના થાય ત્યાં સુધી અહીંયા તમારે પૂરેપૂરી અહીંયા આશા રાખવાની છે. ભલે કદાચ પહેલા બીજા નંબર કટ ઓફ અહીંયા મેનેજમેન્ટ કોટાનું વધારે હોય, જેમ કે જે વિદ્યાર્થીને અહીંયા એડમિશન નહીં લેવાનું હોય એ પણ અહીંયા મેનેજમેન્ટ કોટામાં પ્રથમ રાઉન્ડમાં નાખશે, બીજામાં નાખશે, પણ એ પછી સેકન્ડ રાઉન્ડ પછી નીકળી જશે. એટલે તમને પૂરેપૂરો ખ્યાલ અહીંયા થર્ડ રાઉન્ડ પછી આવશે કે મેનેજમેન્ટ કોટામાં. પણ જે જીમર્સ હોય, સરકારી કોલેજ હોય કે પ્રાઇવેટ ગવર્મેન્ટ કોટામાં હોય એમાં તમને પહેલા બીજા રાઉન્ડમાં ખ્યાલ આવી ગયો ઓકે જીમર્સનો સરકારી તો અહીંયા પહેલા રાઉન્ડમાં ફિલઅપ થઈ જશે. પછી પ્રાઇવેટ ગવર્મેન્ટ કોટાની મોટાભાગની સીટ અહીંયા સેકન્ડ રાઉન્ડમાં ફિલઅપ થશે અને સૌથી વધારે ખાલી સીટ જે હશે ત્રીજામાં એમાં થોડી અહીંયા પ્રાઇવેટ ગવર્મેન્ટ કોટાની છે અને મોટાભાગની સીટ અહીંયા પ્રાઇવેટ મેનેજમેન્ટ કોટાની હશે. તો તમારે પૂરેપૂરો ખ્યાલ અહીંયા ત્રીજા રાઉન્ડમાં તમને આવશે જો પ્રાઇવેટ મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેવાનું હોય તો. ચલો આપણે આગળ વધીએ અને આગળની કોલેજનો અહીંયા આપણે કટ ઓફ જોઈએ. તો આજના વિડીયોની અહીંયા છેલ્લી કોલેજ 7મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા કિરણ મેડિકલ કોલેજ જે અહીંયા સુરતમાં આવેલી છે. તો એમાં તમે 2024નો કટ ઓફ જોઈ શકો છો કે તમારી કેટેગરીમાં કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા માર્ક્સ પર અહીંયા એડમિશન મળ્યું છે. પછી આપણે અહીંયા 2025નો કટ ઓફ જોઈએ તો ઓપન કેટેગરીમાં 4137 અહીંયા જનરલ મેરિટ રેન્ક પર કિરણ સુરતમાં એડમિશન મળ્યું હતું. તો એમાં આપણે જોઈએ કે આવશે કેટલા માર્ક્સ છે એટલા રેન્ક પર અહીંયા તો 469 માર્ક્સ છે. આમાં જો પ્લસ ઓર માઇનસ અહીંયા 10 થઈ શકે છે. પછી આપણે જોઈએ ઈડબ્લ્યુએસમાં અહીંયા તો કિરણ સુરતમાં ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 1122 કેટેગરી રેન્ક પર છેલ્લા વિદ્યાર્થીને અહીંયા એડમિશન મળ્યું હતું. તો એટલા રેન્ક પર આવશે અહીંયા 462 માર્ક્સ છે. આમાં જો પ્લસ ઓર માઇનસ 10 થઈ શકે છે. પછી આપણે ઓબીસીમાં જોઈએ અહીંયા તો કિરણ સુરતમાં 1944 કેટેગરી રેન્ક પર છેલ્લા વિદ્યાર્થીને અહીંયા એડમિશન મળ્યું હતું. એટલા રેન્ક પર આવશે અહીંયા 448 માર્ક્સ છે. હજુમાં પ્લસ ઓર માઇનસ 10 થઈ શકે છે. પછી આપણે અહીંયા એસસી કેટેગરીમાં જોઈએ તો કે 396 કેટેગરી રેન્ક પર છેલ્લા વિદ્યાર્થીને અહીંયા કિરણ સુરતમાં એડમિશન મળ્યું હતું. એટલા રેન્ક પર આવશે અહીંયા 427 માર્ક્સ છે. આમાં હજુ પ્લસ ઓર માઇનસ 10 થઈ શકે છે. પછી આપણે એસટીમાં જોઈએ તો કે 706 કેટેગરી રેન્ક પર છેલ્લા વિદ્યાર્થીને અહીંયા એડમિશન મળ્યું હતું. એટલા રેન્ક પર આવશે અહીંયા 325 માર્ક્સ છે. આમાં જો પ્લસ ઓર માઇનસ 10 થઈ શકે છે. અને કિરણ સુરતમાં અહીંયા મેનેજમેન્ટ કોટાનો જે કટ ઓફ છે અહીંયા એ 300 માર્ક્સ કરતાં વધારે રહેશે. ગયા વર્ષે પણ 301 માર્ક્સ હતો, આ વર્ષે કદાચ અહીંયા 320 માર્ક્સ કરતાં પણ અહીંયા વધારે રહી શકે છે. ખ્યાલ આવી ગયો સિમ્પલી. તો બસ અહીંયા આપણો વિડીયો પૂર્ણ થઈ ગયો. વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો, તમારા મિત્રોને અહીંયા વિડીયો શેર કરી શકો છો તો એમને પણ સરળ ભાષામાં અહીંયા મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની દરેક પ્રકારની જાણકારી મળતી રહે. તમારા માટે અહીંયા સંપૂર્ણ મહેનત કરીને દરેક માહિતી લાવવાનો પ્રયત્ન કરીશું. તમારે ખાલી અહીંયા ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખવાની છે અને તમારે જે પણ મિત્રોને અહીંયા માહિતી ના હોય એમને અહીંયા ખાસ અહીંયા વિડીયો શેર કરવાનો છે. તો ચલો મળીએ આપણે આગળના વિડીયોમાં આવી જ કોઈ ઇન્ફોર્મેટિવ માહિતી સાથે.